ડીસાના આજાપુરા ગામે બસ સ્ટેન્ડ તોડ્યાનો ધારાસભ્ય પર આરોપ। ડીસા તાલુકાના આજાપુરા ગામે બસ સ્ટેન્ડ તોડ્યાનો ધારાસભ્ય સામે આરોપ। પોતાના ભાભીના નામે આવેલી જમીનના પેટ્રોલ પંપ બનાવતું નડતું સ્ટેન્ડ તોડી પાડ્યું હોવાનો આક્ષેપ। આજાપુરાના ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ડીસા તાલુકાના આજાપુરા ગામે આવેલું બસ સ્ટેન્ડ તોડી પાડતા ગ્રામજનોએ ડીસા નાયબ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી આ બસ સ્ટેશન ધારાસભ્ય પ્રવીણ માળીએ તોડાવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપ કર્યા છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પર આજાપુરા ગામના લોકોએ ગંભીર આરોપ લગાવ્યા। આજાપુરા ગામમાં આવેલ બસ સ્ટોપને 1 વર્ષ પહેલા રાત્રિના અંધકારમાં જમીનદોસ્ત કરી દેવાયું। આ બસ સ્ટોપ તોડનાર સામે પગલાં લેવાને ફરીથી બસ સ્ટોપ તૈયાર કરવા માટેની રજૂઆત છેલ્લા 1 વર્ષથી આજાપુરા ગામના લોકો કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પરિણામ કંઈ જ આવ્યું નથી। ત્યારે સોમવારે આજાપુરા ગામના આગેવાનો ડીસાની પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી આ બસ સ્ટેશન ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ તોડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આજાપુરા બસ સ્ટોપ જ્યાં આવેલું હતું તેની પાછળના ભાગમાં ધારાસભ્યની ભાભી ચેતનાબેન નવીનભાઈ માળીના નામની જગ્યા આવેલી છે અને ત્યાં પેટ્રોલ પંપ મંજૂર કરવામાં આવેલ હોવાથી ધારાસભ્યના ઇશારે આ બસ સ્ટોપ તોડી પાડવામાં આવ્યું। બસ સ્ટોપ તોડી પાડવામાં આવતા આજાપુરા ગામના લોકો અને વિદ્યાર્થીઓને ગરમી કે વરસાદમાં ઊભા રહેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ બરઠક ડીસા।